હેલો મિત્રો, આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. આજે અમારા બ્રહ્મચર્યનો છે 70મો દિવસ અને આજે ત્યારે થોડુંક મોડું થઈ ગયું. વર્કઆઉટ કરી લઈએ. રાતે જાગ્યો તો કારણોસર, તો સારું ચાલો વર્કઆઉટ કમ્પ્લીટ કરી લઈએ હવે અત્યારે. તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે ભાખરી, ચા, ચટણી એ રીતે નાસ્તો કરી મળીએ પાછા આપણે. તો મિત્રો આપણે પોસ્ટ ઓફિસે આવી ગયા આપણે, અને બધું કામ બતાવીને એ રીતે ઘરે જઈશું. સારું ચાલો, કામ ચોખ્ખે તો પતાવી લઈએ, પાછા આપણે મળશું. હવે આપણે જમી લઈએ નિરાતે, કારણ કે એટલું માથું દુખતું હતું ને કે વાત પૂછું. પછી અત્યારે 3:30 થયા, ઘરે આવ્યો, જમી કાવીને આરામ કરી ઘડીક આરામ કરશું આપણે. સારું ચાલો, જમી કાવીને મળીએ આપણે. જમવામાં છે રોટલી, શાક, તુરિયાનું શાક કે દૂધીનું શાક છે, ગમે. સારું ચાલો, મળશું આપણે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ દીદુના મામાની ફોર્ચ્યુનર લઈને આટો મારવા. વાડીએ બેસી અને આ ભાઈ એટલો તડકો હતો ને, સવારનું માથું ઝીડ્યું હતું મને અને વાત પૂછવામાં. પછી ઘરે આવીને ઘડીક આરામ કર્યો. તો મિત્રો આપણે આરામ તો થઈ ગયો અને રાત્રે એડિટિંગ કરીને અપલોડ કરી દઈશું આજનો વિડીયો. હવે ટાઈમ ટુ ટાઈમ અને શેડ્યુલ આખું બનાવી લીધું છે મટેન. અને આ તો એક તો સોની કાઢે છે ને, જો હું સોય જાવ દે, ટપુડી છે એમાં, ટપુડી. આમાં રખડા જેવું થઈ ગયું. ઓલું બિચારું મરી ગયું ને, હજી મને ઓલું થોડું થાય કે યાર કેવું સારું ગલુડ્યું હતું. શું કર્યું એનામાં, ટૂંકમાં રોગ આવ્યો હતો અને અમારે ડૉક્ટર તો કાંઈ છે ને, ટૂંકમાં ડૉક્ટર નંબર ને ગોતવા જ આવી, ક્યારે ભેગું થાય. હળવીતરી એમાં બહુ આ એક મંદિરે દર્શન કરવા ગયો હતો ને મિત્રો, ચંપલ હજી નવા હતા ને તોડીને રેડી કરી નાખ્યા. કા શું છે હજી આવડા નવા ચંપલ તોડવા કા? સારું હાલો, તો થોડીક ફોટોગ્રાફી ને એવું કરશું. અત્યારે ડીગુની આવે છે તો ક્યાંક જાઉં આપણે વાડીએ આટો બાટો મારવા. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ અને હવે કામકાજ છે તો કામકાજ પતાવશું આપણે. લખવાનું છે, એડિટ કરવાનું છે, એ કરીએ. અહીંયા સુધી રાખીએ. આપશો ને રામ રામ અને જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.